અને સમાચારો પર નજર કરીશું। ખેડૂત નેતા રાજુ કરપડાને પક્ષમાં જોડવા કોંગ્રેસના ધમપછાડા। કોંગ્રેસના આગેવાનો રાજુ કરપડા માટે ઓફર લઈને સુરેન્દ્રનગર પહોંચ્યા છે। પાલ આંબલિયા સહિતના નેતાઓએ કોંગ્રેસમાં જોડાવા રાજુ કરપડાને આમંત્રણ આપ્યું છે। 2 દિવસ પછી રાજુ કરપડા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે કરી શકે છે મુલાકાત। પારિવારિક સંબંધના કારણે કોંગ્રેસના નેતાઓ મળવા આવ્યા હોવાનો રાજુ કરપડાનો દાવો છે। મેં કોઈ પક્ષમાં જોડાવાનો હાલ નિર્ણય નથી કર્યો। પારિવારિક સંબંધના કારણે નેતાઓ મળવા આવી રહ્યા છે, હજુ નિર્ણય નથી કર્યો। મારા લગભગ 15 વર્ષના જૂના સાથી છે। ખેડૂતો માટે અમે જ્યારે બિનરાજકીય લડાઈઓ કરતા હતા ત્યારે દરેક આંદોલનમાં અમે બંને સાથે ઘણા આંદોલનો કર્યા છે, લડાઈઓ કરી છે। અને એ કયા પક્ષમાં છે કે કયા પક્ષમાં નથી એ મહત્વનું નથી, પણ મિત્ર ભાવે જ્યારે કોઈ મિત્ર ખેડૂતો માટે લડી અને 108 દિવસ જેલ કાપીને આવ્યો હોય તો સ્વાભાવિક છે કે એને મળવા આવવું જોઈએ। માનવતાની રૂએ પણ મળવા આવવું જોઈએ। તેના ભાગરૂપે હું આજે એને મળવા આવ્યો અને આવ્યા જ છીએ। અને આવા જૂના સાથી જો લડાયક પાછા ફરીથી સાથે આવતા હોય તો પાર્ટી તરફથી એમને પણ કહ્યું પણ છે કે આવો, સ્વાગત છે રાજુભાઈ તમારું। તમારે જો કોંગ્રેસ જોઈન કરવી હોય તો વેલકમ, સ્વાગત છે, ગમે ત્યારે આપ કહો, બરાબર છે। અને મારી રીતે સમજાવવાના પ્રયત્ન કર્યા છે। અને માની લો કે એને જો પોલિટિકલ પાર્ટી જોઈન ન કરવી હોય અને બિનરાજકીય રીતે ખેડૂત સંગઠન તરીકે એને કામ કરવું હોય તો એમાં પણ મેં એમને કહ્યું છે કે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિમાં ઓલરેડી અત્યારે 23 ખેડૂત સંગઠનો છે, તો 24મું ખેડૂત સંગઠન તમે જે સંગઠન બનાવો એ સંગઠનના માધ્યમથી આવો, આપણે સૌ સાથે મળી અને ખેડૂતો માટે લડતા હતા એવી રીતે પાછા લડતા રહીએ। અને આ બાબતે ચર્ચા કરીને આગામી સમયમાં અમે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પણ મળશું અને આગળની જે રણનીતિ છે એ નક્કી કરશું। એટલે અત્યારે હકારાત્મક જવાબ અમને મળ્યો છે અને આગામી સમયમાં અમે જે પ્રદેશના આગેવાનો છે એ આગેવાનને મળશું। એ માટે પાલભાઈ આંબલિયા આવ્યા હતા અને પાલભાઈ આંબલિયા સાથે ચર્ચા વિચારણા થઈ હતી, રાજુભાઈને મળ્યા હતા। અને જે આવનાર સમયમાં છે, હવે રાજુભાઈ જે નિર્ણય કરે, જો ખેડૂત સંગઠનનો નિર્ણય કરે તો તેમાં પણ સાથે લડત આપશે પાલભાઈને। એમને જે ખેડૂત સંઘર્ષ સમિતિ છે એમાં જો કોઈ પાર્ટીમાં કોંગ્રેસમાં જોડાય એવી એમની ઈચ્છા છે તેને કોંગ્રેસમાં જોડાશે। મારા જૂના મિત્ર છે, અમે ખેડૂત આંદોલનો સાથે કરેલા છે। 108 દિવસ જેટલો સમય જેલમાં રહ્યા તો સ્વાભાવિક છે કે મિત્રતાના નાતે આજે પાલભાઈ મળવા આવ્યા હતા। પાલભાઈની સાથે અમુક સ્વાભાવિક છે કે પાલભાઈ કિસાન કોંગ્રેસના ચેરમેન છે તો એની સાથે અમુક નેતાઓ પણ સાથે હોય, પણ વાત એ છે કે મિત્રતાના નાતે આજે મળવા આવ્યા હતા અને ઘણી બધી અમારે જે એક પારિવારિક ભાવથી જે ચર્ચાઓ થાય એ ચર્ચાઓ થઈ છે। પાલભાઈ મને સ્વાભાવિક છે આમંત્રણ આપે, પણ મારી એ વાત છે કે આવનાર સમયમાં જોશું, વિચારીશું। પાર્ટી જોઈન કરવા વાળો વિષય અત્યારે કોઈ છે નહીં, બસ આવ્યા, મિત્રતાના ભાવથી ચર્ચાઓ થઈ। આવનાર સમયમાં જે ટૂંક સમયમાં અમે એક ખેડૂત મિટિંગનું આયોજન કરીએ છીએ જેમાં અમારા જે ખેડૂત કાર્યકર્તાઓ છે આ કાર્યકર્તાઓ સાથે મળવાના છીએ। જે અત્યારે મુદ્દાઓ છે જે ખેડૂતના, જે ખેડૂતોને પીડા આપે છે, હું જેલમાં હતો એ દરમિયાન જે સ્થાનિક પ્રશ્નો ઉદ્ભવ્યા છે તો એને લઈને પણ જે નાની મોટી રજૂઆતો કરવાની હોય તો એને લઈને અમે અત્યારે આગળ વધી રહ્યા છીએ।